વિદેશ જતી ફ્લાઇટમાં સુરતીઓની લહેર વિશે ગુજરાતીઓ રાજ્યની સરહદ ઓળંગે તો સૌથી પહેલા શું કરે? જવાબ આપણે સૌ જાણીએ છીએ, ડ્રાય સ્ટેટ હોવાનો જેને પણ વસવસો હોય તે સૌથી પહેલા એ વસવસો દૂર કરે. રાજસ્થાન, મહારાષ્ટ્ર કે પાસેના કોઈ પણ રાજ્યમાં પહોંચે એટલે સૌથી પહેલા આલ્કોહોલ શોધે. પણ આ વખતે તો ગુજરાતીઓએ હદ કરી નાખી. સુરતથી બેંકોકની પહેલી ફ્લાઇટ શરૂ થઈ અને તેમાં ગુજરાતીઓએ હદે ખાધું અને પીધું કે ફ્લાઇટમાં ખાવાનું પણ ખૂટી ગયું અને દારૂ પણ ખૂટી પડ્યો. સુરતથી બેંકોક હાઉસફુલ પહેલી જ ફ્લાઇટમાં ગુજરાતીઓની મોજ. 4 કલાકની મુસાફરીમાં કરી પાર્ટી, પી ગયા 1.80 લાખથી વધુનો દારૂ, ફ્લાઇટમાં ખૂટી પડ્યો આલ્કોહોલ. ડિસેમ્બરના અંતમાં અનેક લોકો ફરવા જાય એવામાં એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટ શરૂ થઈ છે, જે ચેન્નઈથી સુરત અને સુરત સુધી જ બેંકોક પહોંચે છે. આ પહેલી ફ્લાઇટે 20 ડિસેમ્બરે ઉડાન ભરી અને 4 કલાકની મુસાફરીમાં ગુજરાતીઓએ અદ્ભુત આનંદ માણ્યો. પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા. ફ્લાઇટમાં 300 પેસેન્જર હતા, જો કે અહીં થઈ જોવા જેવી. ક્રૂ મેમ્બરને મુસાફરોને સોરી કહેવું પડ્યું, કારણ કે અહીં મુસાફરોએ એટલો દારૂ પીધો કે ફ્લાઇટમાં હતો તેટલો જથ્થો જ પતી ગયો. આનંદ લીધો કે નહીં ભાઈ? અરે ફૂલ આનંદ લીધો. સુરત થી બેંકોક ની પહેલી ફ્લાઇટ બરાબર છે. ખમણ બી બચી ગયા, ઠેપલા બી બચી ગયા, ભીંડા બી બચી ગયા, શાકપુરી બી બચી ગયું, બિયર અને સિવા સિગલ પટી ગઈ, બકાડી બચી ગઈ. ફ્લાઇટનો આ નજારો છે. જો કે તે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ગુજરાતીપણાથી ઉભરાઈ રહી હતી. અહીં લોકો ઘરેથી જ નાસ્તો લાવ્યા હતા, જેમાં થેપલા હતા, ખમણ હતા, પિઝા હતા. આમ તો ગુજરાતીઓના સામાનમાં આ નાસ્તો હોય જ. જો કે અહીં તો માત્ર 4 જ કલાકની મુસાફરી છતાં ભરપૂર નાસ્તો હતો અને આ નાસ્તો સુરતીઓએ બિયર અને આલ્કોહોલ સાથે માણ્યો. સુરતીઓ ફ્લાઇટમાં ખમણ ને બિયર, ઘેરથી થેપલા અને આખા ભરેલા ભીંડા લાવ્યો અને ખાઈ છીએ બધા અત્યારે ફ્લાઇટમાં. અમે બાઇટિંગમાં લઈ છીએ ભાઈ. મજા આવે બાપુ, મજો પડી ગયો. આ વિડીયો પણ મુસાફરોએ જ ઉતાર્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સુરતી પેસેન્જરોને ખૂબ જ મજા આવી ગયા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એટલે કે ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બિયરનો સ્ટોક જ પતાવી દીધો હતો. 300 મુસાફરોએ 1.80 લાખથી વધુનો આલ્કોહોલ પીધો. એટલે કે મુસાફરો 4 કલાકમાં 15 લીટર દારૂ ગટગટાવી ગયા. પેસેન્જરોની ડિમાન્ડ વધી જતા સ્ટોક બંધ કરી દેવો પડ્યો હતો. આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં. નાસ્તો બાસ્તો આવી સેલ અમે કોઈ દી જોઈ નથી. બધું સેલ પતી ગયું. આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો, નકરું એનો વિડીયો લાવી લેત. નાસ્તો નહીં, કોઈ આલ્કોહોલ નહીં, બિયર નહીં, હતું બધું જ હતું, પતી ગયું, ફિનિશ. મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય એટલે તૈયારી રાખવાની જ. મેં કીધું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈ વિઝાની ફેસિલિટી નથી. દરમિયાન બેંકોકથી સુરત આવતા 10 જેટલા પેસેન્જરોને એરલાઇન્સે ના પાડતા જ તેમને અન્ય ફ્લાઇટથી સુરત આવવું પડ્યું. જો કે આ પેસેન્જરોએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈ વિઝા ફેસિલિટી શરૂ થાય તેવી માંગ કરી હતી. આ સુવિધા ન હોવાના કારણે પણ કેટલાક મુસાફરો સુરત એરપોર્ટ આવવાને બદલે અન્ય મોટા ઇન્ટરનેશનલ એરપોર્ટ જવાનું પસંદ કરે છે. જો કે આગામી દિવસોમાં આ સુવિધા પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ થઈ જશે. પણ જો ગુજરાતીઓ આટલી જ આવક એર ઇન્ડિયાને કરાવતા રહેશે તો સપ્તાહમાં 4 દિવસે બદલે દરરોજ ફ્લાઇટ શરૂ થાય તો પણ નવાઈ નહીં. બળદેવ સુથાર, TV9 સુરત.